શેખાદમ આબુવાલાનો એક શેર છે, મરીશું તો ખુદ મોત માટે જાન થઈ જાશું, રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું, ઉછાળા મારીને અમને પાછા ન વાળો સાગર, કિનારો જો આવશે તો અમે તોફાન થઈ જાશું. આમાં યુવાનીની વ્યાખ્યા છે કે યુવાન કેવો હોય, એવો યુવાન હોય કે એ દરિયામાં જાય ને અને તો એને તોફાન જ ગમે, એને કિનારો ન ગમે. અને ધારો કે કિનારો આવી જાય ને તો એ કે ના ના ના, કિનારામાં શું મજા છે, અમારે તો દરિયામાં જવું છે, તો અમને તો તોફાન ગમે છે. ગુજરાતને અને દરિયાને તો કેટલો બધો પ્રાચીન સંબંધ છે, ગહન સંબંધ છે. હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે આ ગુજરાતીની અને ગુજરાત પ્રદેશની જે દોલત છે ને એ દરિયાની બદૌલત છે. કારણ કે 3500 કિલોમીટર લાંબો દરિયો ગુજરાતને મળ્યો છે અને દરિયાએ ગુજરાતીઓને આત્મવિશ્વાસ આપ્યો છે, સાહસ આપ્યું છે, પડકાર આપ્યો છે. ઘણીવાર મને એવો વિચાર આવે કે આપણા યુવાનો છે ને જે ગુજરાતના, એ ગુજરાતના યુવાનોને ને દરિયાને શું સંબંધ છે? આવું ઘણીવાર મને એવો વિચાર આવે. આજે એનો જવાબ આપણને મળી રહ્યો છે. આપણી જ ગુજરાતની એક દીકરી જેનું નામ છે સ્મૃતિ મીરાની, એ આજે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા છે અને એમનો દરિયા સાથેનો શું સંબંધ છે એની આપણે વાતો કરવાના છીએ. સ્મૃતિબેન, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ. આજે અમે બહુ રાજી છીએ કે દરિયા સાથે બાથ ભીડનારી એક દીકરી, ગૌરવવંતી અને પરાક્રમી દીકરી અમારા સ્ટુડિયોમાં આવ્યા છે. સ્મૃતિબેન, જે દરિયાઈ રમતો છે, દરિયા સાથે સંકળાયેલી ઘણી બધી સ્પોર્ટ્સ જેને આપણે કહીએ એ છે. એમાં એક સ્કુબા ડ્રાઇવિંગ તો બહુ જાણીતી છે, પણ એનાથી એક આગળ જ છે કે ફ્રી ડ્રાઇવિંગ. એટલે એમાં શ્વાસ લીધા વગર પાણીની અંદર જવાનું હોય છે. પહેલામાં તો તમારી પાસે ઓક્સિજન હોય એટલે તમે, એ જુદી વાત છે. અને આપણી આ દીકરી છે, એણે મે મહિનામાં, મે 2024માં હમણાં એક સરસ રાષ્ટ્રીય વિક્રમ કર્યો છે. એ રાષ્ટ્રીય વિક્રમ એ છે કે 41 મીટર દરિયાની અંદર સ્મૃતિબેન શ્વાસ લીધા વગર અંદર જઈ શક્યા. તો પહેલાં તો અમે આખા ગુજરાત તરફથી, અમારા બધા તરફથી તમને અભિનંદન આપીએ છીએ. થેન્ક યુ. અમને એ કહો કે જ્યારે તમે 41 ફૂટ અંદર ગયા ને દરિયામાં, ત્યારે તમારો અનુભવ કેવો હતો? એ જે પર્ટિક્યુલર ડાઈવ હતી તો એ દિવસ એવો હતો કે અમુક વાર વેધરના લીધે મોજા એટલા બધા સ્ટ્રોંગ હોય અને જ્યારે અમે ત્યાં બોટ ઉપર પહોંચ્યા ને, જ્યાં અમે ડાઈવ કરીએ ત્યાં, એટલે દરિયા મોજા જોઈને લાગ્યું કે બધું હાશ, આજે આપણે ડીપ ડાઇવિંગ નહીં કરવું પડે, કારણ કે હું થોડી નર્વસ હતી એ દિવસે. પણ જ્યારે એ મેં ડાઈવ કર્યું તો એટલું ઇઝ સાથે અને કમ્ફર્ટ સાથે કે જે વસ્તુ મેં આટલા વર્ષોથી અને મહિનાઓથી જે પ્રેક્ટિસ કરી હતી, કે એકદમ પોતાની જાતને શાંત કરી દેવાનું, પોતાના શરીરને, મનને એકદમ શાંત કરી દેવાનું, આજુબાજુ ગમે તે ચાલતું હોય, જે પણ મોજા આવતા હોય, બોટ ક્યાંકથી હોર્ન મારતી હોય, કંઈ વાંધો નહીં, એ બધું જ ભૂલીને અને એ બધું જ સરફેસ ઉપર, દરિયાના સરફેસ ઉપર છોડીને બસ એક સરેન્ડર કહો કે એક પ્રેમ કહો નેચર તરફ, કે એક કનેક્શન કહો, એ લઈને બસ એ શ્વાસ રોકીને શરૂ કરવાનું. અને પછી આફ્ટર અ પોઈન્ટ એ જે એક્સપિરિયન્સ જે હોય એ બસ તમને આમ, તમે ઉડતા હોય એવી ફિલિંગ પણ આવે અને તમે બસ ટાઈમ ક્યાં જતો રહે, ક્યાં નીકળી જાય, એ એકદમ બધું જ જાણે સ્લો થઈ જાય, પણ આમ અવેરનેસ એટલી આવી જાય, એ આખું એટલું મેજિકલ ફિલિંગ છે. અને જ્યારે હું જે લાઈન જે હોય, અમે રોપ એક લાઈનમાં ડાઈવ કરીએ તો ત્યાં અંત ઉપર પહોંચી કે મને પછી ખ્યાલ આવ્યો કે હા, એ ડાઈવ મારી ત્યાં એક સાઈડ પૂરી થઈ ગઈ. અને ત્યારે મને હજુ પણ એ થયું કે હજી ઓર વધારે જઈ શકાય. અને પછી જ્યારે પાછી આવી ત્યારે મારા કોચે મને કહ્યું કે તું તારી ઘડિયાળ જો કે એમાં તે 40 મીટર ઉપર ડાઈવ કર્યું. મને તો ખબર પણ નથી કે એ 40 મીટર વાળી લાઈન એમણે સેટ કરી હતી. અને એ જે વસ્તુ છે, ઘણા ટાઈમથી એ માઇલસ્ટોન હતો મારા માટે, જે મેં સેટ કર્યો હતો મારા માટે, એ માઇલસ્ટોન અને ગોલ.
તો લિટરલી લાઈક 2-5 મિનિટ તો હું એમાં જોતી જ રહી કે ખરેખર આ વસ્તુ મતલબ આ મારાથી થયું આ વસ્તુ એમ. એટલે મૂળ એ કે આપણે જે માણસ આપણે જે છીએ આ મનુષ્ય જે શરીર છે એ એટલું બધું એની જે કેપેસિટી છે એની લિમિટ જે છે એ આપણને હજુ ખબર પણ નથી એમ. એટલે એ વસ્તુ મને એટલી વધારે લાગી કે અને હજી તો આ શરૂઆત છે. કેટલો સમય થયો હતો? મને એ ડાઈવ કરવામાં ઓલમોસ્ટ 1 મિનિટ અને 50 સેકન્ડ જેવું થયું હતું. એટલે તમે જઈને 40 મીટર જઈને અને પછી પાછા આવવામાં એટલો એ દરમિયાન તમે શ્વાસ ન લઈ શકો? હા, એ દરમિયાન તમે શ્વાસ રોકીને રાખેલો હોય અને એની પહેલા તમે એવી રીતે શ્વાસ લો કે તમારા હાર્ટબીટ એકદમ ઓછી થઈ જાય અને તમે એક ઊંડો શ્વાસ ભરીને અને પછી તમે ડાઈવ કરો. એટલે એની આ બધી ચોક્કસ પ્રકારની તાલીમ. જી જી જી, બિલકુલ બિલકુલ. તમે કેટલા વર્ષથી આ કરો છો અને શા માટે કરો છો? ઓકે, મારા મમ્મી પપ્પા પણ પોતાને એ જ પ્રશ્ન પૂછે છે કે આ છોકરી શાના માટે આ કરે છે. પણ 2 વર્ષથી હું આ કરું છું સર. અને શા માટે કરું છું તો એ એવું છે કે એક સમય એવો મારી લાઈફમાં આવ્યો કે જ્યારે મને થયું કે યાર કંઈક મારે એક્સપ્લોર કરવું છે. તો પહેલાં મને એવું હતું કે મારે સ્કૂબા ડાઇવિંગમાં આગળ વધીને લાઈક પ્રોફેશનલી એક્સપ્લોર કરવાની મને ઈચ્છા હતી. તો હું એન્ડેમાન્સમાં જ્યારે હતી ત્યારે આવી રીતે બધા ફ્રેન્ડ્સ કરતા હોય સ્નોર્કલિંગ અને એવી રીતે, ત્યારે ફ્રી ડાઇવિંગ કોઈક કરતું હતું. અને જ્યારે મને એના વિશે ખબર પડી કે આવી પણ એક વસ્તુ હોય છે, ત્યારે જ્યારે મેં આ પહેલી વાર આ એક્સપિરિયન્સ કર્યું આ એક્ટિવિટી કે જે તમે પાણીની અંદર જાઓ, એ આમ તમને એક્સાઇટમેન્ટ પણ હોય પણ આમ એ એટલી રિલેક્સિંગ વસ્તુ છે અને એક્સપિરિયન્સ છે, એટલું પીસફુલ છે. ઇટ્સ સમ પીપલ કોલ ઇટ કે એક મેડિટેશન અંડર વોટર, એના જેવી એક આ એક્સપિરિયન્સ છે. અને જ્યારે એ મેં એક્સપિરિયન્સ કરવાનું શરૂ કર્યું ત્યારે મને લાગ્યું કે આ જે વસ્તુ છે, આ બધી આની આ જે એક એક્ટિવિટી છે આની બધી જ ક્વોલિટીઝ આ જાણે મારી ક્વોલિટીઝ હોય ને એવી છે કે એડવેન્ચરસ, પીસફુલ અને મેડિટેટિવ અને કામ પણ એક્સાઇટિંગ, યુ નો. એટલે જ્યારે મેં શરૂ કર્યું ત્યારે જ મને ખબર હતી કે આ વસ્તુ ખાલી હોબી નથી. જી, કંઈક તમારા હૃદય સાથેનું જોડાણ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. મને એ કહો કે તમે કેટલું ભણ્યા છો અને આમ પ્રોફેશનલી કેરિયર તમે શેમાં બનાવવા માંગો છો, અથવા તો અત્યારે તમે શું કરો છો? ચોક્કસ સર. સો મારું બેકગ્રાઉન્ડ છે એન્જિનિયરિંગનું. મેં IIT બોમ્બેથી એનર્જી એન્જિનિયરિંગ કર્યું છે સર. એના પછી 7 થી 8 વર્ષ હું એજ્યુકેશન ફિલ્ડમાં હતી, ઇન્ક્લુડિંગ સ્ટાર્ટિંગ માય ઓન નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન બાળકોના સામાજિક અને ઇમોશનલ, માનસિક અને સામાજિક વિકાસ માટે. અત્યારે મારું વિઝન અને અત્યારે હું જે કરી રહી છું એ છે સર કે એક તો કે જેને પણ ફ્રી ડાઇવિંગ કરવું હોય કે પાણી સાથે કોઈ પણ રીતે કનેક્ટ થવું હોય અથવા રીકનેક્ટ થવું હોય, અમુક લોકોને ડર પેસી ગયો હોય છે અમુક વાર પાણીનો, તો એ વસ્તુ મારે લોકોને એ એક્સપિરિયન્સ એમની સાથે શેર કરવો છે. અને બહુ જ બધી એક્સાઇટિંગ વસ્તુઓ આમાં થવાની છે. અને બીજી વસ્તુ એ છે કે ધારો કે કોઈને પાણી સાથે એક્સપિરિયન્સ કરવો પણ નથી, પણ જે આ જર્ની છે કે ફ્રી ડાઇવિંગમાં કે તમે જે કોઈ ડર છે તમારો એને કેવી રીતે ઓવરકમ કરી શકો અને કેવી રીતે એ ડર કે એન્ઝાયટી કે જે પણ આપણે જોઈએ કે જો એ વસ્તુ કોઈ આપણને રોકી રહી છે ક્યાંક કંઈક કરવામાં, તો એ હું કેવી રીતે ખાસ તો મહિલાઓને મદદ કરી શકું, એ મારું વિઝન છે સર કે ડર કે આગે જીત હૈ. ક્યાં વાત. તો ગુજરાતની એવી કોઈ યુવતીઓ હોય જેને આ દિશામાં આગળ વધવું હોય તો એણે શું કરવું જોઈએ?
તમે જો દરિયામાં ડાઇવિંગ કરવું હોય એમને તો એમાં તો આપણા ઇન્ડિયામાં પણ જે એન્ડેમાન્સ છે, મેં ગુજરાતમાં તો ડાઇવિંગ નથી કર્યું જેમ કે દ્વારકા કે એ જગ્યાઓએ મેં હજુ ડાઇવિંગ નથી કર્યું તો એના વિશે હું નહીં કહી શકું, પણ એટલી બધી અલગ અલગ જગ્યાઓ છે ઇન્ડિયામાં પણ કે જ્યાં તમે એન્ડેમાન્સ કે એવી જગ્યાઓએ, ગોવાની પાસે અમુક જગ્યાઓ છે કે તમે ત્યાં જઈને આ વસ્તુ એક્સપિરિયન્સ કરી શકો, એને માણી શકો એમ. બીજી વસ્તુ છે કે જો તમારે માની લો પાણી સાથે ના સંકળાવવું હોય અને તમારે પોતાનું કે એક હોય ને કે આમ કંઈક ખંજવાળ આવતી હોય કે યાર મારે આ વસ્તુ કરવી છે, કે કોઈ પણ યુવતી કે ઇવન યુવકોનું જે ડ્રીમ હોય કે અચ્છા મારે આ કરવું છે, મારે એસ્ટ્રોનોટ બનવું છે કે મારે સમાજની સેવા કરવી છે, જે પણ હોય તો એમાં બસ મારું એ કહેવું છે કે તમારા દિલની સાંભળજો, બાકી બધા રસ્તાઓ તમારા માટે ખુલતા જશે, પણ દિલની સાંભળજો અને મનથી જે પણ તમે કરો એ કરજો અને એમાં તમે પ્રગતિ કરી શકો. સ્મૃતિ બેન, તમારું સપનું શું છે? જે આવી રીતે મારી જે જર્ની રહી કે આટલો બધો એક ડર બેસી ગયો હતો મને પાણીનો એક રીઝનના લીધે, અને એ ઓવરકમ કરીને જે મેં આમાં આગળ મેં ચૂઝ કર્યું કે મારે આમાં આગળ કરવું છે. અને તો એ ડર કેવી રીતે તમારા મનમાં આવી ગયો હતો? એ ડર સર એવું હતું કે ડાઇવિંગના લીધે અને એક માઇન્ડસેટ કે આપણું જે એક કોમ્પિટિટિવ માઇન્ડસેટ હોય અને આપણે એવું હોય ને કે મારે બસ કરવું છે એ વાળા માઇન્ડસેટના લીધે. ના, એવું તમારા જીવનમાં કંઈ બન્યું હતું કે તમે પડી ગયા હતા પાણીમાં, કે એવું કંઈ બન્યું હતું કે જેના કારણે ડર હતો? હા. કે જન્મથી જ ડર હતો? ના, જન્મથી તો ડર નહોતો, એ તો ગમે ત્યાંથી ભૂસકો મારો હોય કે બધું, તો એ ડર નહોતો. પણ લાસ્ટ યર જ્યારે હું ડાઇવિંગ જ કરી રહી હતી તો મને એક ઇન્જરી થઈ ગઈ હતી ડાઇવિંગ રિલેટેડ, અને એના પછી જ્યારે હું રિકવર કરી રહી હતી તો એ ઇન્જરીમાંથી રિકવર કરતાં અને આ ઇન્ટરનલ ઇન્જરી છે એટલે આ દેખાય પણ નહીં, રાઈટ? એટલે અને પછી મને ખ્યાલ પણ નહોતો કે આટલો બધો ડર મને પેસી ગયો હતો, પણ મને આમ ઓલમોસ્ટ ધ્રુજારી જેવું જે થવા માંડે એવી રીતનું અમુક વાર થાય કે જ્યારે હું પાણીમાં શ્વાસ રોકવાની કોશિશ કરું તો એમ. તો એ વસ્તુ ઓવરકમ કરતાં મને ઘણો સમય તમે ડરને હરાવ્યો. જી. કેટલી સારી વાત છે કે એક આપણી દીકરી છે એ પાણી સાથે આ રીતે સંબંધ બાંધે છે. એ મેડિટેશનનો પણ સંબંધ છે, એ સ્પોર્ટ્સનો પણ સંબંધ છે અને એ જીવનનો પણ સંબંધ છે. તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ વાતો કરી. આપણી ગુજરાતની લાખો દીકરીઓને અને દીકરાઓને પ્રેરણા મળે એવું તમે એક આદર્શ મોડેલ છો. તો એવી સરસ વાતો કરીએ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે બધા જ તમને ખૂબ શુભકામનાઓ આપીએ છીએ કે તમે આ ક્ષેત્રમાં ખૂબ ખૂબ આગળ વધો. તમારો આભાર માનું છું. થેન્ક યુ સો મચ સર કે આ મને ઇન્વાઇટ કરવા માટે અને ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. થેન્ક યુ સો મચ.